અમદાવાદમાં જગન્નાથ મંદિરનું રીડેવલપમેન્ટની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને આગામી 7 જુલાઈના રોજ યોજાનારી રથયાત્રા સુધીમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। આગામી સમયમાં પ્રખ્યાત જગન્નાથ મંદિર કંઈક અલગ રૂપમાં જોવા મળશે। મોટી સંખ્યામાં ભક્તો સમાઈ શકે તેવું મંદિરનું પટાંગણ જોવા મળશે। થોડા સમય પહેલા મંદિરના રીડેવલપમેન્ટની જાહેરાત કરવામાં આવી હતી, તે મુજબ હવે તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। 4 તબક્કામાં આ કામગીરી ચાલશે, જેમાં પ્રથમ તબક્કામાં પોલીસ ચોકીની સામેનો ભાગ दूर કરવામાં આવશે તો ગાર્ડન પાસેનો ભાગ પણ દૂર કરી વિશાળ જગ્યા ઊભી કરાશે। મંદિર પરિસરમાં રહેલ પાણીની ટાંકી દૂર કરવામાં આવશે। બીજા તબક્કામાં મંદિરની પાછળના ભાગમાં જમાલપુર દરવાજા પાસે રહેલ દુકાનો અને અન્ય એકમો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવશે। ત્રીજા તબક્કામાં રિવરફ્રન્ટ મંદિરથી રિવરફ્રન્ટ એટલે કે જળયાત્રાના રૂટને ડેવલપ કરવામાં આવશે। ચોથા અને અંતિમ તબક્કામાં મંદિરના પટાંગણમાં રહેલ ટ્રસ્ટની ઓફિસ અને અન્ય એકમો દૂર કરી રથઘર પાસે લઈ જવામાં આવશે। આમ સમગ્ર મંદિર પરિસર ડેવલપ કરવામાં આવશે। અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના રીડેવલપમેન્ટની કામગીરી જે છે તે આગામી દિવસોમાં ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના પ્રથમ તબક્કાની જે કામગીરી છે તે અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે। જગન્નાથ મંદિરમાં વર્ષોથી લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે। ભક્તોને પણ જુદી જુદી રીતે અહીંયા જ્યારે દર્શનાર્થ કરવામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે તે પ્રકારે આગામી દિવસોમાં જગન્નાથ મંદિરનું જે રીડેવલપમેન્ટ છે તે કરવામાં આવશે। તેને લઈને પ્રથમ તબક્કાનું જે અત્યારે કામગીરી છે તે ચાલુ કરી દેવામાં આવી છે। 4 તબક્કામાં આ કામગીરી કરવામાં આવશે। વિશાળ જગ્યા ઊભી કરવામાં આવશે। મંદિરના પરિસરમાં રહેલી જે પાણીની ટાંકી છે તેને દૂર કરવામાં આવશે। સાથે જ વાત કરવામાં આવે તો જમાલપુર દરવાજા પાસે આસપાસ રહેલી જે દુકાનો છે તેને પણ ખાલી કરવામાં આવશે। અલગ અલગ જે કહી શકાય કે હાથી રાખવામાં જે આવે છે, જે હાથીખાના કહેવાય છે, તેને પણ નવા રૂપ રંગ આપવામાં આવશે। સાથે જ મ્યુઝિયમ તૈયાર કરી જે વર્ષો જૂના જે રથ હતા, ભગવાન જગન્નાથના જે રથ હતા કે ભગવાન તેમાં બેસીને નગરચર્યાએ નીકળતા હતા, તે રથને મ્યુઝિયમ બનાવવામાં આવશે, તે આ મ્યુઝિયમમાં રાખવામાં આવશે। તો કહી શકાય કે જગન્નાથ મંદિરમાં રીડેવલપમેન્ટના પ્રથમ તબક્કાની જે કામગીરી જે છે તે અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે। કેમેરામેન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। મહેમદાવાદથી